माता की, भारत भूमि की, वासुदेव की, गणपति भगवान की, श्री शंकर भगवान की, पार्वती माता की, लक्ष्मी माता की, ब्रह्म विष्णु महेश 5 पांडव 5 बच्चे की, कल्लाजी राठौड़ की, मामा नरेश्वर दयाल के, गुरु गोविंद की, ज्योतिषर भगवान की, रामदेव जी अवतारी की, तुमसिंह महाराज के, गोपाल धाम के, आस का वसन कराने वाले सतगुरु भगवान की। એવી રીતે આપણા દેશમાં કમલ મહારાજ, કુમસિંહ મહારાજ, એવી રીતે સબ ભક્તો સંતોને વિનંતી કરે, પ્રણામ કરે, જય બ્રહ્માલય। એવી રીતે आज हमारे मोहन भाई का कार्यक्रम प्रोग्राम રહેશે। તેમાં सब संतों भक्तों और बाल गोपाल एकत्रित થયા। તેના વિષયમાં હું વાત કरूंगा દશા માતાનો વાર, ધન और દાડે और ધન નિયમ। એવી રીતે ભાઈ બહેનો કે આ ઉપવાસ का દાડા इनमें माता दशा का वरदान है। दशा माता घेर घेर आवे और दशा सुधारे, जिंदगी सुधारे, परिवार सुधारे। एवी रीते दशा माता नो नेम करवानो, नेम एवो करवानो के वास्तु में बे नर नारी करे। नर नारी बिना वगर धर्म और नेम निकाले। तो एवी रीते दशा माता अपने घेर आवे तो वेगू 4 बजे वेगू उठवानु के 4 बजे उठवानु के 3 जगह पर अगर मंगलवार इंदिराबाद में झाड़ू काढ़वान झाड़ू बाहर निकालवाने और खाना में मुकवाने। एवी रीते 4 बजे समय पर झाड़ू निकाल दे, हाथे हाथे दशा माता भी निकली जाए। तो एवी विषय में दशा माता निकली नहीं सके। एवी रीते अपने घर में अंगल मतलब पर झाड़ू निकालवाने, झाड़ू साइड में मुकवाने, एकदम काढ़ देते हाथे हाथे दशा माता निकली जाए। तो एवी रीते 4 बजे नहीं 4 बजे 9 बजे तक घर में लड़े झगड़ा पे मंथन नहीं थाय। तो एवी रीते नेम બે મંથન કરવાનો, હા ના 2 મંથન વાત કરવાનું। ખાન આપણે પ્રભાત કેવી રીતે કેવું કામ કરવું એવી રીતે રણ હાન ના બનાવવું પડે। તો એવી રીતે પ્રભાત માં આપણે કામ ધંધા પર લાગી જાય। 10 बजे समय पर 10 बजे समय पर આપણે કામ ધંધા પર લાગી જાય। તો એવી રીતે હવે રણ બનાવવાનો, એ નેમ રાખો જે નર નારી बिना ભક્તિ और नेम धर्म नहीं થાય। तो એવી રીતે 4 बजे समय पर भगवान आखी रात कुतरी बहन थाकी जाए, रात भर 24 घरे आखी रात कुतरी बहे બેઠા 4 વાગ્યાના સમય પર કૂતરો ઉઠી નહાઈ જાય। આખી રાત રખવાળી કરે, ઘણા કૂતરા રોટો નહીં એટલે કૂતરાને દોડાવે, કૂતરા નહાડે, ખરો કૂતરો આપણી સેવા કરે। આપણે મેન દરવાજા પર કૂતરું બેહે તો સેવા કરે। તો તેની સેવાની સમય પર કૂતરું ઉઠીને બાપરે રખોડામાં બેસી જાય, ઓઢવાનું મળે, પહેરવાનું મળે, ખાવું પીવું કઈ ના હાલે। એવી રીતે આ કૂતરું આપણી સેવા કરે। આપણે મળી 9 વાગે 10 વાગે ઉઠીએ। તો એવી રીતે આપણે હવે આલસી બનેલા, આપણે નેમ નહીં રાખી રહ્યા, તપસ્યા નહીં કરે, કૂતરું આપણી સેવા કરે। તેની રોટે ભોજન કોઈ નહીં આલી શકે ને આપણી સેવા આપણે રખવાડે કરે, રખવાડે કરીને હાઈજા બાપરે રખોડામાં બેસી જાય, આખી રાત બેસી રખવાડે કરીને કૂતરો રખોડામાં બેસી જાય। તો એવી રીતે આપણે રખવાડે કરે તેની બી સેવા કરવાની। તો ખેડાનો ખત્રીસ રીતે વાળન ભેરવાણ ભેરું તેની બી સેવા કરવાની। કે વાસ્તવમાં પહેલા જમાનામાં કૂતરાનો રોટો થાય એમ કે લોક વાત પહેલા કૂતરાનો જમાનામાં રોટો થાય એમ કે તેની કીધું કે એક બેન ઉઠી તે રાત ખાતરાના પાંડા થાય એમ કે હું જાણું ને મતલબ ડોકરા વાત કરે તો હંગા રાત થોડા પાંડા લાવી થાકી આવી ને કીધું રોજ કોણ પાંડા લાવ્યા કારણ કે આખો ખાતરો ઉખડીને આખો કબલો ભર દેતો હતો। કૂતરે દયા કરી કે અરે આ રાત કૂતરાનો રોટો થયો કે કીધું કૂતરે અરે રાત પાંડા લાવીને થાકી હતી ને થોડું ઘણા આપતો મારી બી સેવા કરીએ। તો કૂતરે હા માલી બાદમાં કૂતરાની સેવા લોક ભાગ કરવા નહીં લાગ્યા। તો એવી રીતે કૂતરો બી આપણે રખવાળી કરે। આપણું મતલબ હોય મતલબ 12 વાગે 4 વાગે 8 9 10 વાગે ઉઠે તો આપણા ઘરમાં આલસી કરો। આલસી કર્યા બાદમાં આપણા ઘરમાં અળદશા આવે। દશાનો સમય 4 વાગ્યાનો અને ઉઠે આપણું 9 10 વાગે તો તેની જગા પર દશા માતા નહીં આવે તો અળદશા આવે। હાથે હાથે અળદશા બી પીછે દશા બી આગળ ગળાવે। તો દશા કીધું માર રહેવાનું ઘેર રહેવાનું। તો કાની મનખા ઉઠકાનમાં સેવા નહીં થાય, તેમાં પૂજા નહીં થાય તો તથા અળદશા ભી જાય, અળદશા નકલી જાય। અળદશા આવીને ભેજા 12 મહિના તો આપણને લૂંટાયા કરે, ઠગાયા કરે, કોટમાં બાંધીને ગુજરાત ભોપાલ કોટા આપી જવા આપણે કરી નહીં જાય। આપણે નિયમનું પાલન નહીં કરે, આપણો નિયમનો સબત આપણા ગુરુદેવના વસનનું પાલન નહીં કરીએ તો આપણે બહાર ભટકીએ। ભગવાનનું ગુરુદેવનું કીધેલું બેટા 4 વાગે ભેગું ઉઠવાનું, તેની સેવા કરવાની, તેની પૂજા કરવાની, તેમાં આપણે કોઈ નહીં જઈ શકે। ભગવાન ઓટોમેટિક આપણું કામ મેળવી લે, આપણું કામ કીધેલું કામ પૂરું કરે। તો એવી રીતે આલસી નહીં બનવાનું। તો કીધું કે ઘરમાં મુહૂર્ત 4 વાગ્યાનું 9 વાગ્યાનું મુહૂર્ત રાક્ષસ ભેરોનો। તો રાક્ષસ ભેરોનો ઉંગલી ના લડે ઝઘડા પર કરે જ પર ચાલી જાય। ભગવાનની સમય પર
સેવા કરવા જાય ઉઠી 9 વાગે હાય 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 કરે, અરે મારે ખેતી ન કરો, મારે વાડી ન કરો, મારે ડગરા કાઢો, મારે દૂધ કાઢવો, મારે ખેતીમાં જાઓ, મારે કામ જાઓ, મારે કામ ધંધા પર લાગો, તો એની 9 વાગ્યા સમય પર એટલો નેમ કરી લે તો 4 વાગ્યાનો સમય ભગવાન ગુરુદેવ માં આવેલો, 1 ઘંટાનો સમય આવેલો, તો 1 ઘંટા પર સેવા કરો. તમારા દુઃખ ને આવે, દરદ ને આવે, ડાકણ ને સુગર ને ભૂત ને પલિત કઈ નહીં આવે, સાહેબ ધારા કટાર દે ભગવાન કટાર ગુરુદેવ ની મહેમાન, માલિક ની મહેમાન. તો મહેમાન આપણે પાર નહીં કરી, આપણા વસન ના કાયદા માની રહ્યા. અરે ગુરુદેવ મને એમ પરેશાન, પેલી એમ પરેશાન આવે તરી, પણ તમે નેમ નું પાલન નહીં કર્યું, વસન પર નેમ પર નહીં ઉઠ્યા, ટાઈમ ટેબલ ની દીધી, ટાઈમ ટેબલ પર નહીં ઉઠ્યા, ભગવાન ની સેવા કરેલી, ભગવાન ગુરુદેવ નું વસન આવેલું, 1 ઘંટો સેવા કરો ભગવાન ને. તમારા ઘરમાં દુઃખ દરદ ડાકણી જોગણી સુગડ ભૂત તાવ તેજરા મોતી સર કોઈ ન્યાય ભગવાન ટાળે. પણ એક ઘરમાં 5 મહિના કે 10 મહિના કે 2 સેવા કરે, બીજા હંમેશા અટાળા ગીતથી ન ચાલે. તો એટલી પરેશાની આપણું એમ પીછે પડી ગયા. તો એવી રીતે આપણે મન તન કરીને ભગવાનની સેવા કરો, પૂજા કરો, ઓટોમેટિક ભગવાન અગર બોલાવે, ઓટોમેટિક આમ દેવતા પ્રગટ થાય, લક્ષ્મી પ્રગટ થાય, ધારે કામ આપણે ઘરમાં પૂરું થાય. તો એમ સોચતા નહીં ભાઈ બહેનો. તો આપણે મતલબ ફરીને ભટકીને થાકી ગયા, ભટકવામાં કઈ નહીં મળે. એક ગુરુ કર્યો, ગુરુ બિના જાન નહીં, ગુરુ બિના શબ્દ નહીં. કીધું કે કેવો બી ગુરુ કર્યો, નાના મોટો સમાન કર્યો, કેવો બી ગુરુ કર્યો, ગુરુ સમાન દાતા એક છે, કોઈ અલગ નહીં હો सकता, એક સમાન બિના કોઈ નહીં હો सकता. ભાઈ બહેનો ભક્તિ કરજો, ખટો ને. એવી રીતે બે ભાઈ હતા, મતલબ એક ભાઈ બળવો ને એક બળવો ને એક ગુરુ નો સેલો બનેલો. તો એક ભાઈ બોકડા મારતો ને એક ભાઈ ઘેર હતો, મહારાજ સાધુ બનેલો. તો કીધું કે અરે રાતે આખી રાત ભજન બોલું કર્યો ને, પેલી પરબાદ ગાવા તો ભાન ના, પણ આખી રાત ભજન બોલો, પરબાદ પાવ છોકરા લઈને આવે, તું કઈ લાવે એમ કઈ આમ તો નગરી વાત ઉકા જાય કરે. પેલી એક ભાઈ એમ કે પાસે સમજાડે પેલા કે અરે થારો ઝેડ તે એ ઘડીક જાડે ને બોકડા નો માથું ઘેર લાવીને મેલ દે, તો આમ તો કા રવણ્યા કરે, તું બી એની જગા પર આવી જાય ઝાડવાના સમય પર એને સત્કરમાં મત રે ભક્તિમાં. તો 2 જણાએ વાત કરી કે દાદા કાં એકવા જવા પડે. મોટા ભાઈ કીધું કે મહાણમાં જવું પડે, થોડા બાકડા લઈ જવા પડે. ઓહો મન સમજ લાગે, અરે પણ એક થોડીક વાત તો જવું પડે, 8 ની રાતે જવું પડે, ત્યાં ટીકી સમજાડે ગયા. 2 ભાઈ પેલા નાનો ભાઈ ગયો એક વાર, બાકડા દડદડીને થાકી, એક ગૂંથણું નહીં આવ્યું, તેની ગળામાં કંટી માળા ઉધરાશેલી, એક ગૂંથણું નહીં આવ્યું, આખી રાત દૂધીને થાકી, મથરા સુરસુર પેલા સમકી રહી. એ કીધું અરે ડોક્ટર પેલા ગૂંથણા બીજે દિન મોટા ભાઈ કે અરે કે તમે મતલબ મારો નાનો ભાઈ નીકળ્યા, તમે કેમ નહીં કાઢ્યા, એની જગા પર તો તમારે આવું હતું. મોટો ભાઈ જાતા પેલા ગૂંથણા હોડાયા, કીધું કે અરે યાર કેમ હતા. મોટા ભાઈ કીધું કે અરે હમતમાં નહીં આવે યાર, મને એ જાળવાનું હમતમાં નહીં આવી રહ્યું, મને ભગત બનવું પડે. તમે મોટો ભાઈ ભગત બની ગયો. તો એવી રીતે ભાઈ ભક્તિમાં બડી શક્તિ છે. આ શક્તિ જોવી હો તો જપ તપ કરો, કોઈ વિદેશી મૂકવાનો મતલબ નહીં મળે. રટન પર બેઠો, માલિક નો એક કામ મન કરો. 36 ભારત દેવતા है, भारत भूमि पर देवता 36 देवता है. कहीं भी देव ने मानो, कोई देव ने मानने जरूरत नहीं મળે. કોઈ भी देव ने मान लो, भारत माता पर धरती पर 36 देव, कोई भी देव ने मान लो, देवता अपना कुल ना देवता है. એના દેવતા ને માનો, અંબે માનો, દુર્ગા માનો, ચામુંડા દશા ખોડિયાલ, કોઈ भी देव ने मानो, પણ दूसरा धर्म ने બોલો નથી. આખા दूसरा धर्म લેવામાં આપણી જિંદગી ને ખલાસ થઈ જાય, પરિવાર નો ખલાસ થઈ જાય. हमारा बीच में भी घना ऐसे बनी था, हमारा बीच में 10-12 घर हमने बनाया. मैं धीरे धीरे बनावे मंडली करी, तब भी महाराज ने लीधे करके दर्शन कर महाराज ने शुरुआत करेंगे. तो એવી રીતે ભાઈ બહેનો એને કવર કરવાની કોશિશ કરો. કોઈ બી ભગત જોડે સાધુ જોડે સંતમાં ધીરે ધીરે કવર કરવાની કોશિશ કરો. એવી રીતે ભક્તિ ભાવમાં બહુ શક્તિ है. આજ મારે ઘરમાં કોઈ ઘણા મને ઓળખતા નહીં था, ગામડા પર તો કોઈ ઓળખતા નથી, પરિવારમાં કોઈ ઓળખતા નહીં था. ડાયરેક્ટ જંગલમાં ડગરા સરાવા જતો હતો ને આમાં દેવી દેવતાનું કામ કરી, ભગવાનના વસનમાં કાયદામાં રહે. એક રાતમાં મેં ભગવાન હતી વિનંતી કરી, એક રાતમાં બીડી છોડવી, એક રાતમાં અમે વસન કરી તમને બીડી છોડી, એક રાતમાં સાઈ નું વસન કરી ભગવાન હતી તે, એક રાતમાં સાઈ બી છોડી દીધી, એક રાતમાં જો ભગવાન કીધું વસ્તુ છોડી દીધી, પણ આ અંદરનો ઉપયોગ નહીં કર્યો. તો એવી રીતે આપણે સાચી કડક રેવી છે, નેમ કરતો દેવ છે તો જતા છૂટે, નહીં તો નહીં છૂટે. મારા ભાઈ પેલો કે અરે યાર એ બીડી છોડી, સિગરેટ પર સિગરેટ પર નહીં, તમાકુ પર ગાંજા પર, તે આપણી અંદરની આત્મા ખતમ થઈ જાય, આપણો અંદરનો દીવો હળગી બુજી જાય એકદમ. તો એવી રીતે ભક્તો બી એવી ગલતી ઘણા કર્યા, સાને પીવા જાય, મંડળમાં બેન બી કલકલ પીવા જાય. એવી ધારણા અંદર નહીં રાખવાની. આપણે ભક્તિ કમાવો, ધર્મ કમાવો, નેમ કમાવો. આગળના ભારતની જાગવાની આગળ પડવું હોય તે ધર્મની એક નાવડી તરાવ સમંદરને પાર કરવી હોય ત્યાંની ભક્તિને આગળ જવાની એક કોશિશ કરો ભાઈ બહેનો. મારે કોઈ લેવદેવ નહીં મળે. એવી રીતે આપણા શરીરની અંદર ને જાળવું હસવું. આપણે કીધું કે ભક્તિ આલીને ઘણા વર્ષ થઈ ગયા, હજુ તક તને ખબર નહીં પડતી. એમ કે ધૂણી આલીને ઘણા
સમય થઈ ગયો હજુ તક તને ખબર નહીં પડતી ભજન એમ કે તો બોલીએ સદગુરુ ભગવાન નથી એક દિવસમાં આપણે ભજન રાખીએ અને ભજનના માધ્યમ છે આપણે સમાપ્ત કરીએ સભે તાળી મારવાનું તાળી મારે તમારા અંદરની શરીર અંદરમાં